નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શિક્ષા ભારતી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8નું ગુજરાતીમાં છઠ્ઠી કાવ્ય ધૂળીમારગ જોવાની છે. બરાબર? તો તમે તૈયાર છો ને? ચાલો ત્યારે ફટાફટ પેન અને નોટબુક લઈને બેસી જાઓ. આપણે શરૂઆતમાં પહેલાં એના અર્થ જોઈશું, કેમ કે મિત્રો આ કાવ્યમાં શું છે કે જો એના અર્થ આપણને નહીં સમજાય ને તો કાવ્ય સમજમાં આવશે નહીં. તો સૌથી પહેલાં આપણે તેના જે શબ્દ સમજૂતી જે છે એ પહેલાં આપણે જોઈ લઈશું, કે જેથી કરીને કાવ્યની સમજૂતી આપણા માટે સરળ થઈ જાય. ઠીક છે? ચાલો ત્યાર મિત્રો, આપણા જુદા આંક એટલે જિંદગી અંગેની આપણી જુદી સમજ, ઉપરવાળું એટલે કે પરમેશ્વરની સત્તાવાળું, બાથમાં ભીડી બાથ એટલે પ્રેમભર્યા આલિંગન સાથે, દોઢિયું એટલે દોઢ પૈસાનો સિક્કો, પ્રેત એટલે અવગત્યો જીવ. અહીંયા જે એનો મિનિંગ થાય છે તે શું છે કે પૈસા પાછળ રઘવાયા થયેલા લોકો. અમથું એટલે કશા સ્વાર્થ વગરનું, ફોરવું એટલે મહેકવું, માનવી ભાળી અમથું અમથું ફોરેવાલ એટલે કે માણસને મળતા જ કોઈ સ્વાર્થ વગર હૈયું સ્નેહથી ઉભરાવા લાગે તે. બરાબર? તો મિત્રો, આ થયા આપણા અઘરા શબ્દો. હવે જો શબ્દની સમજૂતી આપણને થઈ જાય ને એટલે કાવ્ય સમજવું આપણા માટે ખૂબ સરળ થઈ જાય. મિત્રો, કાવ્યની સમજૂતી આપણે લેતા પહેલાં સૌથી પહેલાં તમને જણાવી દઉં કે હજી સુધી પણ જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે હવે બધા જ તમારા માટે ગુજરાતી, સંસ્કૃત અને હિન્દીમાં નવા નવા વિડીયો આવી જ રહ્યા છે, પ્રોસેસમાં છે. બરાબર? તો મિત્રો, તેને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોનને દબાવી દો અને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ઠીક છે મિત્રો? તો આપણે હવે જઈશું અહીંયા કાવ્યની સમજૂતી પર. બરાબર છે? ચલો ત્યાર મિત્રો, આપણે ટૂંકમાં કાવ્યની સમજૂતી લઈશું અને ત્યાર પછી સીધા જ સ્વાધ્યાયનો અભ્યાસ ભણી જતા રહીશું. ઠીક છે મિત્રો? તો રેડી? ચાલો ત્યારે, ધૂળીમારગનો અર્થ જ પહેલાં સમજવાનો છે. ધૂળીમારગ એટલે શું? માર્ગમાં ધૂળવાળું હોય, ધૂળ બધી પથરાયેલી હોય, એવો અર્થ થાય મિત્રો? ના. ધૂળીમારગ એટલે સાત્વિક માર્ગ, સરળ માર્ગ. બરાબર? હવે એ જે સાત્વિક માર્ગ જે છે એ કેવો હોય? સરળ હોય નહીં. ઘણી બધી મુશ્કેલી આવે, આપત્તિ આવે, સંકટ આવે, વિપત્તિ આવે. બરાબર ને? પરંતુ એમાં ડગી જવાનું નથી. એવું જ અહીંયા આ કાવ્યમાં કવિએ આપણને સમજાવ્યું છે કે જો થોડા ઘણા પૈસા નથી તો શું થઈ ગયું, એમાં શું બગડી ગયું, એમાં શું નુકસાન થયું છે? એમાં કાંઈ નુકસાન થયું નથી, પણ છતાંય મનુષ્ય જીવી શકે છે. કેવી રીતે? તો અહીંયા સાદું અને સાત્વિક જીવનની વાત જે સમજાવે છે એને લઈને, અને ઈશ્વરની ઉપર પૂરેપૂરી શ્રદ્ધા રાખીને. મિત્રો, તો મિત્રો, આપણે એ જ વસ્તુ અહીંયા જોવાની છે. મકરંદ દવે આ કાવ્યના રચયિતા છે, કવિ છે, કવિશ્રી છે. તેમનો જન્મ 13/11/1922 થયો અને મૃત્યુ 31/1/2005 થયું. મકરંદ વજયશંકર દવે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામમાં વસ્યા. સાહિત્યની સાધનાની સાથે સાથે આધ્યાત્મિક ક્ષેત્રે ગતિ કરતા રહ્યા. ગાંધી યુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનાને અનુલક્ષતી કવિતા રચનાર તેઓ મર્મી કવિ હતા. તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થાય છે. તેમને 1979નો એટલે કે 1979નો રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. હવે અહીંયા જે સાર આપ્યો છે તે ટૂંકમાં, જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માણસ વચ્ચેના પ્રેમ લાગણી છે. ધન માટે વલખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં અદના માનવીને સ્વમાનભેર જીવનના સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે. જીવન વિશેનો ખ્યાલ તદ્દન જુદો જ છે. 2 માર્ગો છે મિત્રો. જીવન જીવવાના કેટલા માર્ગ છે મિત્રો? 2 માર્ગો છે. અહીંયા જે કવિ જે પ્રમાણે આપણને સમજાવે છે તે હિસાબે જીવન જીવવાના 2 માર્ગો છે. એક તો છે ધૂળિયો એટલે કે સાદા સાત્વિક જીવનનો માર્ગ, અને બીજો સોનાનો એટલે ધન સંપત્તિની લાલસાવાળો માર્ગ. કવિ અહીં ધૂળીય માર્ગ ચાલવાનું આહ્વાન કરે છે. મિત્રો,
આપણે આજે કાવ્યમાં જોવાનું છે, બહુ સુંદર કાવ્ય છે. મકરંદ દવેની ઘણી જ બધી કાવ્ય રચનાઓ છે, તેમાંની આ શ્રેષ્ઠ એક કાવ્ય રચના છે જે મને ખૂબ જ પસંદ છે, જેમાં સાદો એટલે કે સાત્વિક માર્ગ તરફ આપણને જીવન જીવવા માટેની સલાહ આપી છે. અને જો આપણે તે જ પ્રમાણે આપણે જીવન જીવીએ તો આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે સંકટ આવવાની કોઈ સંભાવના રહેતી નથી. કેમ કે માણસની જરૂરિયાત જે છે એ અહીંયા એટલી બધી નથી હોતી જેટલી આપણે સમજતા હોઈએ છીએ મિત્રો. તો હવે આપણે કાવ્ય જોઈશું. કોણે કીધું ગરીબ છીએ? ઘણા બધા પ્રશ્નો છે મિત્રો અહીંયા, અને નોંધ કરતું જવાનું છે, કેમ કે આગળના પ્રશ્નો જ્યારે આવશે ને, સ્વાધ્યાય અભ્યાસ આપણે જોઈશું, એમાં જે પ્રશ્ન આવશે એમાં અહીંયા એક પ્રશ્ન રહેશે કે આ કાવ્યમાં કયા કયા પ્રશ્નોવાળી જે કાવ્ય પંક્તિ છે તે દર્શાવો. બરાબર? તો આપણે એ પણ જોતું જવાનું છે. તો કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાખ? કોણે કહ્યું ગરીબ છીએ આપણે? અને કોણે કીધું કે રાખ છીએ? રાખ એટલે નિર્બળ, નિર્માલ્ય, નિર્બળ. કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંખ. અરે હે ભોળા મન, જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે, એ તું કેમ ભૂલી જાય છે? આપણે આપણા મનને પ્રશ્ન કરવાનો છે કે મારે શું કરવું છે. શું પૂછવાનું છે કે શું આપણે જે રસ્તા પર ચાલી રહ્યા છે તે યોગ્ય છે? ઠીક છે. તો મિત્રો આગળ જોઈશું. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. થોડા ઘણા રૂપિયા પૈસા નથી, અહીંયા નોટ અને સિક્કા એટલે કે રૂપિયા પૈસા નથી, તો એમાં શું બગડી ગયું? એમાં તે શી ખોટ? એમાં શું બગડી ગયું? એમાં કશું કંઈ નુકસાન થયું નથી, એમાં કશું કંઈ ખોટ ગઈ નથી. ઉપરવાળી બેંક બેઠી છે, આપણી માલમ માલ. ઉપરવાળી એટલે ઉપરનો ફ્લોર નહીં, ઉપર રહેવાવાળા માણસ નહીં. ઉપરવાળી બેંક એટલે શું? ઈશ્વર. કે ઉપરવાળી બેંક બેઠી છે, આપણી માલમ માલ. ઉપરવાળા પરમેશ્વરની બેંક જે છે એ કેવી છે? સમૃદ્ધ છે, અખૂટ છે, જે ક્યારેય પણ ખૂટે ના નહીં તેવું. એને શું કહેવાય? અખૂટ કહેવાય, અક્ષય કહેવાય. તો ઉપરવાળી બેંક બેઠી છે, આપણી માલમ માલ. આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. આજનું ખાવાનું તો આજે આપી જ દીધું છે આપણને, અને આપી રહ્યા છે, અને કાલની વાતો તો કાલ પણ છે. બરાબર? તો ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાત. ધૂળીએ માર્ગ એટલે કે આ સાદગીભર્યા જીવનવાળો જે માર્ગ છે, એમાં જો સાદું અને સાત્વિક જીવવાવાળું કોઈ આપણા જેવું જ કોઈ મિત્ર મળી જાય તો આપણે એની સાથે પ્રેમથી ભેટીને એકબીજા સાથે સુખ દુઃખની વાતો કરી શકીએ. ખુલ્લા ખેતર અડખે પડખે, માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ. મિત્રો કેટલી સુંદર વાત કરી છે કવિ. કેવી પરિસ્થિતિમાં આપણને અહીંયા બતાવી રહ્યા છે? શું કહી રહ્યા છે કે વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ. ખુલ્લા ખેતર, ખેતરો કેવા છે? ખુલ્લા છે, અડખે પડખે બંને બાજુએ. ખુલ્લા ખેતર અડખે પડખે, માથે નીલું આભ. માથા પર નીલું આકાશ છે, ખુલ્લું છે, અને વચ્ચે નાનું ગામડું બેઠું. ગામડાની જિંદગીની અહીંયા વાત કરી રહ્યા છે. વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ. આવો લાવો, આવો મોકો, આવો અવસર કોને મળી શકે? આવો અવસર કોને મળી શકે? સોનાની તો સાંકડી ગલી. સોનાની ગલી કેવી છે? સાંકડી છે. હેતુ ગણતું હેત એટલે કે સોનું એટલે કે ધન. ધન મેળવવાના પ્રલોભનવાળો જે માર્ગ છે એ કેવો છે? સાંકડો છે. એ ખૂબ ટૂંકો છે, એમાં સફળતા જલ્દી મળે, પરંતુ માણસ નિષ્ફળ પણ જલ્દી થઈ જતો હોય છે. તો સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત. એમાં જે હેતુ, હેતુ એટલે કે સ્વાર્થ, અને હેત એટલે કે પ્રેમ. તો પ્રેમ એ કેમ કરે એકબીજાને લોકો? સ્વાર્થને કારણે, કે મને એની પાસેથી કંઈક મળશે એવી અપેક્ષા. એવું ધારીને જે પ્રેમ કરે એ પ્રેમ વધારે દિવસ સુધી ક્યાં તો વધારે સમય સુધી ટકી શકે નહીં. સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત. દોડ્યા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. દોડ્યા માટે એટલે થોડાક ઘણા પૈસા માટે,
લોકો રાત દિવસ એક કરી નાખતા હોય છે, કુટુંબ સમાજ કાંઈ કશું જ વિચાર કરતા નથી. પૈસા પાછળ એટલા બધા પાગલ થઈ જાય કે પોતાનું ઘર પરિવાર કુટુંબ પોતાનું શરીર પણ એ ભૂલી જતા હોય છે. તો એવા લોકો કેવા કહેવાય છે? જીવતા પ્રેત સમાન, જીવતા એ જે અતૃપ્ત આત્મા જે છે એના જેવા. તો દોડ્યા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. પૈસા માટે લોકો કેવા રઘવાયા થઈને દોડાદોડ કરે છે, અને તે બાબત અહીંયા આપણને કવિએ મૂકેલી છે. એકદમ પ્રેત જેવા છે એવા લોકો. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ. કેવા મનુષ્ય જોડે આપણને લગાવ થાય, આત્મીયતા થાય, પ્રેમ થાય? જે નિસ્વાર્થ હોય, જેમાં કોઈ સ્વાર્થ ના હોય, જેને જોતામાં જ આપણું મન પ્રફુલ્લિત થઈ જાય, આનંદ વિભોર થઈ જાય, કોઈ પણ સ્વાર્થ વગર, તેમાં કોઈ અપેક્ષા ન હોય. સમજો છો ને મિત્રો? તો માણસને જોઈને આપણા હૈયામાં એક લાગણી ઉભરાય, કોઈ પણ જાતના સ્વાર્થ વગર વહાલ ઉભરાય. એવું જીવન જીવવા માટે મિત્રો નોટ કે સિક્કાની જરૂર પડતી નથી. જ્યાં આત્મીય સંબંધ હોય ત્યાં નોટ અને સિક્કા કેવા છે? ગૌણ છે મિત્રો. તો એટલા માટે કવિ કહે છે કે નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ માર્ગ ચાલ. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ. નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ માર્ગ ચાલ. ધૂળીએ માર્ગ એટલે હવે ખ્યાલ આવી ગયો ને? કેવો માર્ગ છે? સાદું જીવન અને સાત્વિક જીવન, એવો માર્ગ. તો એટલે કે ધનનું કોઈ પણ પ્રકારનું એમાં પ્રલોભન રહેતું નથી, બરાબર? અને અહીંયા કોઈ પણ પ્રકારનો સ્વાર્થ પણ રહેતો નથી. ઠીક છે મિત્રો? તો આ છે એનો ટૂંકમાં સાર. હવે આપણે જોઈશું સ્વાધ્યાય. સમજણ પડે છે ને વિદ્યાર્થી મિત્રો? જો તમને ના સમજાતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, તમે તેનાથી જોડાઈ શકો છો, અને તેમાં તમારી ક્વેરી જે કંઈ હોય અથવા તો જે તમને ડિફિકલ્ટી લાગતી હોય તો તમે તેમાં પૂછી શકો છો મિત્રો. ઠીક છે? ચાલો ત્યારે પહેલું અહીંયા આપ્યું છે અભ્યાસમાં, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો મિત્રો. પહેલું છે, કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્ત્વની ગણાવે છે? ઓપ્શન આપેલું છે ધન સંપત્તિ, બીજું છે જમીન જાયદાદ, ત્રીજું છે મનુષ્ય વચ્ચેનો પ્રેમ, અને ચોથું છે સોનું ચાંદી. તો મિત્રો શું આવશે? જલ્દીથી બોલો તો, કમેન્ટમાં લખી દો જલ્દી, ફટાફટ જવાબ એનો. બરાબર, મનુષ્ય વચ્ચેનો પ્રેમ. બરાબર. બીજું છે, આ કાવ્યમાં કવિએ ધૂળી મારક શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? તો પહેલું છે સાદા સાત્વિક જીવન અર્થે, બીજું છે ધન સંપત્તિની લાલસા અર્થે, ત્રીજું છે સુખ વૈભવથી ભરપૂર જીવન અર્થે, અને ચોથું છે ધૂળ માટી અને કાદવ અર્થે. કયો ઓપ્શન આવશે મિત્રો? જે સાદા અને સાત્વિક જીવન અર્થે આપેલું છે તે. બરાબર, પહેલું ઓપ્શન આવશે. ત્રીજું છે, કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? તો પહેલું છે ઓપ્શન ઈશ્વરને, બીજું છે આકાશને, દેના બેંકને, ત્રીજું છે અને ચોથું છે સ્ટેટ બેંકને. તો શું આવશે મિત્રો? બહુ સહેલું છે, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. બરાબર ને? એટલે કોણ? ઈશ્વર. ઈશ્વરને પહેલું ઓપ્શન આવશે. ચલો મિત્રો, હવે આપણે જોઈશું એક બે વાક્યોમાં ઉત્તર આપો. મનુષ્યે, પહેલો પ્રશ્ન છે, મનુષ્યે બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? બહુ સહેલું છે મિત્રો. કેવી રીતે મળવું જોઈએ? સ્વાર્થ વગર, હે ને? એ જ આવશે જવાબમાં. જુઓ, ચાલો લખો ત્યારે. મનુષ્યે બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ. ઠીક છે? ચાલો બીજો પ્રશ્ન છે, પ્રવર્તમાન સમયમાં મનુષ્યે શાની પાછળ દોટ મૂકી છે? શાની પાછળ દોટ મૂકી છે મિત્રો? જો કાવ્ય રચના તમને બરાબર મોઢે હશે તો તરત જ જવાબ તમને સામે આવી જ જશે અને આવડી પણ જશે. દોડ્યા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત, એટલે એવા જે મનુષ્યો છે એવા મનુષ્યોએ પ્રવર્તમાન સમયમાં દોટ મૂકી છે. શાની પાછળ? તો કે પૈસા પાછળ.
તો શું આવશે? પ્રવર્તમાન સમયમાં મનુષ્યોએ પૈસા પાછળ દોટ મૂકી છે. ત્રીજો પ્રશ્ન છે ખુલ્લા ખેતર અડખે પડખે. અહીંયા પ્રશ્ન જો પુસ્તકમાં કદાચ ખોટો આપેલો છે, અહીંયા સુધારી દેવાનો છે તમારે, બરાબર? કે શું છે ખુલ્લા ખેતર અડખે પડખે અને માથે નીલું આબ, શબ્દોના અર્થ સમજાવો. તો ખુલ્લા ખેતર અડખે પડખે એટલે આજુબાજુ વિશાળ ખેતર છે, અને માથે નીલું આબ એટલે એની ઉપર નીલા રંગનું આકાશ છે. ઠીક છે મિત્રો, હવે આપણે સીધા જઈશું સ્વાધ્યાય ભણી. પહેલો પ્રશ્ન છે, અહીંયા પ્રશ્નના ઉત્તર લખો. એમાં આપેલું છે કે કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? બહુ સહેલું છે, ધૂળીય માર્ગ. એટલે આ તો શોર્ટમાં તમને કહ્યું, ધૂળીય માર્ગ એટલે શું? સાદું ને સાત્વિક. ખ્યાલ આવ્યો ને? તો શું આવશે એનો આખા વાક્યમાં જવાબ? કે કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ. ઠીક છે, ચલો બીજો પ્રશ્ન. કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે? તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડાયો છે? મેં કહ્યું હતું ને મિત્રો કે આ પ્રશ્ન આવશે. નોંધ કરી રાખ્યું છે તમે? અંડરલાઇન કરી રાખવાની હતી. જે પ્રશ્નાર્થ ચિહ્નવાળી જે પંક્તિ છે એની નીચે આપણે શું કરવાનું? પેન્સિલથી અંડરલાઇન કરી દેવાનું. ચાલો આપણે જોઈએ. પહેલું છે કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ? આ એક પ્રશ્ન થાય છે. બીજો પ્રશ્ન થાય છે એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ? અને ત્રીજું છે વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ? બરાબર. હવે આપણે શું કહ્યું છે આગળ એમાં એ જ પ્રશ્નમાં કે તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડાયો છે? તો આપણે એ ભાવને વ્યક્ત કરવાનું છે, સમજાવવાનું છે. શું કહ્યું છે? તો કે આ પંક્તિઓ દ્વારા ખુમારીનો ભાવ વ્યક્ત થયો છે. કવિએ અહીં પરમેશ્વરમાં ભરોસો રાખી, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી, એટલે કે નૈસર્ગિક વાતાવરણમાં સ્વમાનથી જીવન જીવવાની વાત કરી છે. નૈસર્ગિકનો અર્થ શું થાય? તો કે પ્રાકૃતિક એટલે કે કુદરતી, બરાબર? એવા વાતાવરણમાં સ્વમાનથી જીવવાનું કવિ જણાવે છે. ઠીક છે મિત્રો, ચાલો આગળ જોઈશું. ત્રીજો પ્રશ્ન, ધૂળીય માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? ધૂળીય માર્ગ એટલે સાદું અને સાત્વિક જીવન. આ માર્ગે ચાલવાના બે લાભ છે. પહેલું તો શું? તો કે આપણા જેવું જ સાદું અને સાત્વિક જીવન જીવનાર માણસોનો સાથ મળી જાય તો આપણે પરસ્પર પ્રેમથી એકબીજાને ભેટીને પોતાના સુખ દુઃખની વાતો કરી શકીએ ને આપણે હળવા થઈ જઈએ. અને બીજું શું લાભ છે? તો કે ધૂળીય માર્ગની અડખે પડખે ખુલ્લા ખેતરો હોય, ઉપર નીલરંગી આકાશ હોય અને વચમાં નાનકડું ગામ હોય અને પ્રકૃતિને ખોળે રહેવાનો આવો લાભ બીજે ક્યાં મળવાનો? આથી કવિ ધૂળિયો માર્ગ પસંદ કરે છે. ઠીક છે મિત્રો, ચાલો આગળ જોઈશું. પ્રશ્ન 4, કવિ પાસે શું નથી? એની એમના મન પર શી અસર થાય છે? આ તો બહુ સહેલું છે મિત્રો, હે ને? થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે શીખોટ. ઠીક ને? હા, તો જવાબમાં શું આવશે? કવિ પાસે થોડા સિક્કા અને થોડી ચલણી નોટ નથી, છતાં એની કવિ પર કોઈ માઠી અસર થતી નથી. માઠી એટલે ખોટી. પાસે પૈસા ન હોવાથી પોતાનું કાંઈ બગડી ગયું હોય કે પોતાને કોઈ ખોટ પડી હોય તેવું કવિને લાગતું નથી. ઠીક છે મિત્રો, ચાલો હવે આપણને આગળના પ્રશ્નમાં કહ્યું છે કે જૂથમાં ચર્ચા કરો. હવે આપણે ક્યાં જૂથ શોધવા બેસીશું? પણ તમે મારી સાથે ચર્ચા કરી શકો છો. કેવી રીતે? તો આ ટૉપિકને લઈને તમારે મારી સાથે, મેં તો ગ્રુપ જે બનાવ્યું છે ને એમાં એડમિન જ લીડ કરી શકે, બરાબર? પરંતુ તમે પ્રાઇવેટ કોન્ટેક્ટમાં તમે મારી સાથે ડિસ્કસ કરી શકો છો, બરાબર? તેમ છતાંય આપણે એક નાનું અહીંયા પહેલો જે પોઈન્ટ આપેલો છે ને તે આપણે જોઈશું. પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ? મિત્રો ઘણું બધું ગુમાવીએ છીએ, ઘણું જ બધું. તમે વિચારો, પ્રકૃતિ જો ન હોય તો શું થાય? પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે અનેક રમણીય દ્રશ્યો જોવાનો જે લાભ છે તે આપણે ગુમાવી દઈએ છીએ. તો સૌથી પહેલાં તો માની લો કે આપણી સવારે જ્યારે ઉઠ્યા અને સાંજે આપણી આજુબાજુ જો ખુલ્લું મેદાન ના હોય, ખેતર ના હોય, નદી ના હોય, ડુંગર ના હોય, લીલોતરી ના હોય તો કેવું લાગે, હે ને મિત્રો? તો સવારે અને સાંજે ખેતરોમાં રેલાતો સૂર્યનો સોનેરી રંગનો જે તડકો છે તેની આપણે મજા ન માણી શકીએ. વસંત ઋતુમાં
ખીલેલા પુષ્પોની મહેક એની મજા ન માણી શકીએ, વર્ષા ઋતુમાં ખળખળ વહેતા ઝરણાનો મધુર કલરવ, ધરતી પર પથરાયેલું લીલું ઘાસ, ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ, આકાશને સૌંદર્યથી મઢી દેતું સપ્તરંગી મેઘધનુષ્ય, મોરનું કલામય અને મનમોહક નૃત્ય, કોયલનો ટહુકો, તો વગેરે આ બધી બાબતોને આપણે શું કરી દઈએ છીએ, એ જે લાભ છે તે ગુમાવી દઈએ છીએ. વૃક્ષોની શીતળ છાયા પણ ગુમાવી દઈએ છીએ. વૃક્ષો દ્વારા મળતા રંગબેરંગી ફૂલોની જે એની જે શું કહેવાય મનમોહકતા જે છે એ પણ આપણે ગુમાવી દઈએ છીએ. જાત જાતના ફળો જે છે એ પણ આપણને મળી શકતા નથી. એનો પણ આપણે લાભો ગુમાવી દઈએ છીએ. હવે આપણે અહીંયા કહ્યું છે કે સંતોષી નર સદા સુખી. તમને નેટ પરથી મળી જશે મિત્રો. તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમને આ ગુજરાતી ટૉપિક એવી રીતે મળી જશે. અને બીજું છે હું માનવી માનવ થાઉં તો ઘણું. આ પણ બહુ સુંદર ટૉપિક છે મનુષ્ય. આ મિત્રો આ પણ ખૂબ સુંદર ટૉપિક છે. હું માનવી માનવ થાવ તો ઘણું. આપણને પ્રશ્ન થાય કે હું તો માનવી છું અને માનવ થાવ તો ઘણો એટલે શું કહેવા માગે છે ને? તો વિચારવાનું છે કે શું ખરેખર મારી અંદર ઇન્સાનિયત છે, હું બીજાને કંઈક મદદરૂપ થાઉં છું મારા પોતાના જીવનમાં, એ વિચારવાનું છે. તો જ એ મનુષ્ય કહેવાય. આપણી અંદર ઇન્સાનિયત હોવી જોઈએ. મનુષ્ય તો બધા જ છે, પરંતુ ઇન્સાનિયત માણસાઈ જેને કહેવાય એ છે આપણી અંદર. આપણે કોઈનું મન તો નથી દુઃખી કરતા ને? આપણે કોઈને હેલ્પ ના કરતા હોય અને એવું તો કંઈક તો એવું હશે જ ને. તો એ બધી જે બાબતો છે શેમાં આવે છે? એ જે મનુષ્યની અંદર મનુષ્યત્વ ના હોય તેમાં આવે છે. બરાબર. મનુષ્યનો અર્થ શું થાય? માનહુંસ. સ્વામી વિવેકાનંદના જે ગુરુ છે રામકૃષ્ણ પરમહંસ, એમણે જણાવ્યું છે કે મનુષ્યનો અર્થ શું થાય? માનહુંસ. એટલે કે મનુષ્યની અંદર જે હોશ હોય તે. હોશ એટલે ઉત્સાહ. જેના મનમાં ઉત્સાહ હોય તે. હવે જેના મનમાં ઉત્સાહ જ ના હોય કશું પણ કરવાની, તો એ મનુષ્યમાં આવશે નહીં આવે મિત્રો. ઠીક છે, ચાલો ત્યારે. તો તમને આ બંને ટૉપિક એ નેટમાંથી મળી જશે. આગળ આપણે જોઈશું ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. પ્રાસયુક્ત શબ્દો મિત્રો, કાવ્ય પંક્તિ જેમ જેમ વાંચતા જશો ને તેમ તેમ એની અંતમાં પ્રાસ બેસતો જાય છે. જુઓ તમે, કોણે કીધું ગરીબ છે, કોણે કીધું રાખ, કાં ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આંખ. સમજાય છે ને? તો રાખ અને આંખ છેલ્લા જે શબ્દો જે પ્રાસ બેસે છે તે આપણે જોવાના છે. એવા બીજા કયા શબ્દો છે? નોટ છે, ખોટ છે, બરાબર. ત્યાર પછી માલ, કાલ, સાથ, બાથ, આભ, લાભ, હેત, પ્રેત, વાલ, ચાલ, બરાબર. આ થયા પ્રાસયુક્ત શબ્દો. હવે આપણે જોવાનું છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. ત્યારે પહેલું છે માર્ગ. માર્ગ એટલે રસ્તો, પંથ. બીજું છે હેત. હેત એટલે પ્રેમ અને સ્નેહ. ત્રીજું છે સોનું. સોનુંનો અર્થ થાય છે હેમ અને કંચન. ચોથું છે સાથ. એનો અર્થ થાય છે સંગાત. અને પાંચમું છે રાખ એટલે કે ગરીબ અને નિર્ધન. ઠીક છે મિત્રો? તો આ થયા આપણું જે ધૂળીમાર્ગ જે કાવ્ય છે એની ચર્ચા આપણે કરી. ઠીક છે મિત્રો? અને આનો સાહિત્ય પ્રકાર જે છે એ આવશે કે ઉર્મી ગીત. મિત્રો, આપણે જે મહત્ત્વના બે પ્રશ્નો છે હંમેશા ધ્યાનમાં રાખવાના કે સૌથી પહેલાં આ કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે એ ખાસ પૂછાતું હોય છે પ્રશ્નમાં. અને બીજું છે આ કાવ્યની રચના કોણે કરી છે, એટલે કે કવિનું નામ જણાવો. આ ખાસ આપણે તૈયારી રાખવાની છે. અને શેમાંથી લેવામાં આવ્યું છે એ પણ અહીંયા આપણને કૃતિનું નામ આપેલું છે. એ કઈ કૃતિ છે? ગુલાલ અને ગુંજાર એ શું છે? કાવ્ય સંગ્રહ છે. એમાંથી આ કાવ્યને લેવામાં આવ્યું છે. તો ઠીક છે મિત્રો, આશા રાખું છું તમને જરૂરથી આ કાવ્યમાં બહુ સમજ પડી જશે. તો જો હજુ પણ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે કરી દેજો. ઠીક છે? નમસ્તે વિદ્યાર્થી મિત્રો.